તરફ જૂનાગઢના ભેસાણમાં તંત્રની બેદરકારી જોવા મળી। સફાઈ કર્મીઓને સુવિધા વગર જ ગટરમાં ઉતારવામાં આવ્યા। ગટરમાં ઉતારતા હોવાનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। સુવિધા વગર જ અહીં ગટર સફાઈ માટે લોકોને ઉતારવામાં આવે, જે કર્મચારી છે તેમને ઉતારવામાં આવ્યા। હવે જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે। આ રીતે ગટરમાં ઉતરતા કર્મચારી ગુંગળામણના કારણે ઘણી વખત મોતને પણ ભેટે છે। તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે કોઈ પણ સાધન વગર આ રીતે કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે। ગઈકાલે ભેસાણ તાલુકાના ભેસાણ ગામે જ ભૂગર્ભ ગટરમાં કામદારોને ઉતાર્યાની ફરિયાદ મળેલી, જે અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી કરી એ લોકોને ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢી લેવામાં આવે છે। તેમ છતાં કોના પ્રેશરથી કે કોના કહેવાથી એ લોકો ઉતર્યા છે એની તપાસ વિગતવાર કરવા માટે ટીડીઓશ્રીને જણાવવામાં આવેલ છે। ટીડીઓશ્રી દ્વારાથી અહેવાલ મળેથી આગળની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો વધુ એક વખત એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શા માટે કોઈ પણ સાધન વગર આ કર્મીને આ ગટરમાં ઉતારવામાં આવ્યા, કારણ કે આવા બનાવો અનેક વખત બની ચૂક્યા છે, જેમાં જે કર્મચારી હોય છે તે ગુંગળામણના કારણે યા તો બેભાન થઈ જાય છે, કોઈક વખત મોતને પણ ભેટ્યા છે। અનેક વખત આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે। તેમ છતાં પણ જૂનાગઢના ભેસાણમાં વધુ એક વખત આ જ પ્રકારનો મામલો સામે આવ્યો કે જેમાં કર્મચારીને કોઈ પણ સાધન વગર ગટરમાં સફાઈ કર્મી જે છે તેને ઉતારવામાં આવ્યા। હવે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે શા માટે કોઈ પણ સુવિધા વગર આ સફાઈ કર્મીને અહીં આ ગટરમાં ઉતારવામાં આવ્યા। આ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ કલેક્ટરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને આ સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે, જે તપાસમાં એ બાબતની જાણકારી મેળવશે કે શા માટે કોઈ પણ સાધન વગર આ કર્મીને ગટરમાં ઉતારવામાં આવ્યા। જો તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોત તો તેના માટે જવાબદાર કોણ હોત તે સવાલ ચોક્કસપણે ઉપસ્થિત થઈ રહ્યો છે। અને એવું નથી કે આ પ્રકારનો મામલો કોઈ પ્રથમ વખત સામે આવ્યો છે। વારંવાર એ સવાલો ઉદ્ભવે છે કે જે પણ સફાઈ કર્મી હોય તેમને જરૂરી સાધન સાથે જ ગટરમાં ઉતારવામાં આવે, જે પણ કોઈ કામ કરવાનું છે તેને લગતા જે સાધનો છે તેને આપવામાં આવે, જેથી તેનો પણ જીવ બચે। પરંતુ એ સાધન વગર જ્યારે તેને ગટરમાં ઉતારવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ સમગ્ર મામલે કલેક્ટરે હવે તપાસના આદેશ આપી દીધા છે। આ તસવીરો ખૂબ જ ગંભીર છે, જેમાં અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે।